કંટાળી રહ્યો, થોડું તાવ જેવું આવ્યું પણ ગોળીઓ નહીં લેવી. કેમ કે તો 200 ની મજૂરી કરી, અમે ગોળીઓ લેવા જાવ 500 રૂપિયાની મજૂરી. ભત્રીજા શું થયો? લ્યા લે તાવે આવ્યો હે પૈસા પછી ભત્રીજા દવાખાને જાવ તારા? જેના ઘેર આવવું હોય ને એના ઘેર જ દવાખાનું આવે. ચૂકલું મેં જોઈ લીધું આજ. ભત્રીજા દવાખાને લઈ જાઓ તું હાલ હુર કરી યાર. ગમે એથી પૈસા લાવવા પડશે. ભત્રીજા બિચાર બીમાર છે. જાઓ કાકા પાસે જાઉં પૈસા આલો હાલ જ. હલો હા બલુજી બોલો. હા જમીન લેવાની જ છે ને તો લઈ જ લ્યો રે, આપણે પૈસા ભરી દે. હો હારું હારું. હો બલુજી હારા તો બહુ મોઢું બગાડો. અમે આયા એટલે તો મોઢું બગાડ્યું. મોઢું તો કોઈ બગડે નહીં, પણ એ તો ઠીક છે. જે બલુજી એક કોમ લઈને આવ્યો તમારા પાસે. હા એક કોમ છે તમારું. શું? થોડું ટેકો કરવાનો હતો. શાનો? પૈસાનો. પૈસાનો નહીં મેળાવે. ચમ એટલે ભાઈ થઈને તમે ભાઈને પૈસા નહીં આલો યાર? ના નહીં આ પૈસા ભત્રી તો બીમાર છે. સ્વરભીમાં પણ હાલ નહીં પૈસા મારા પાસે. મારે હાલ બહાર જાવ છું. હાલ ચો આયા એટલે બધા પણ ઘણા પૈસા છે બલુજી. આમ ચમ કરો પૈસા તેમ હાલ દેવાના. એટલે ભાઈ ભાઈને ટેકો નહીં કરો તમે યાર? ના નહીં કરું. હાલ મારા જમીન પૈસા ભરવાના છે. પછી બીજાને બોલેલો હાલવાનું કીધેલું હોય પછી. બલુજી મારે 10-15 લાખ નહીં તો 5,000 રૂપિયા જોઈ. નહીં હાલ નહીં મારા પાસે. તો ગાડી ચાવી આલજો. ગાડી ચાવી તો કાલી શીખર છોકરી શીખર શું મેલી છે, ચાવી જ નહીં ચડતી. તમારા પહાડ જ છે બલુજી. તમે જૂઠા મત બોલો. નહીં યાર. હે નહીં ચાવ. ના બલુજી જૂઠું મત બોલો. નહીં ચાવ. મને ખબર હે તમારા પાસે તમે ઘણા પૈસા છે. તમે નીકળો મારું મોડું થાય છે. એટલે પણ યાર ટેકો નહીં કરો યાર તમે. ના કોઈ થાય એમ નહીં. તમે એમ પણ નહીં હાલ કોઈ નહીં. એટલે પણ બલુજી યાર થોડો ઘણો ટેકો કરો. પૈસો નહીં યાર? ના નહીં મેળા. એટલે નહીં હાલો એમ? ના હા ચમ જો તમે બલુજી ટાઈમ આવશે ઘઉંનો. શું આવતો ટાઈમ આવે એટલે થઈ પડે. હેડો તાની હું તો જવું કાકા પાસે પાછો. લા કરિયાનું પટી ગયું 2 મહિનાનું જાવું. હલોજી કેમ રો? બલુજી પાણ જો તો હા પત્રીજો બીમાર તો કેમ તમારો? છે. હા શું થયું? પૈસા નહીં અને બિચારો તાવમાં ચમચમ થઈ રહ્યો. દવાખાને જા પૈસા નહીં. પરિસ્થિતિ એવી હે ને બલુજી 1 રૂપિયાનો ટેકો ના કર્યો એટલા પૈસા હતા તો મતલો તમાર ભાઈ થઈ તમને ના કર્યો ટેકો? 1 રૂપિયા ના આલે ઉપરથી મને ધક્કો મારી કાઢી મળ્યો. હું 2000 લઈને કરિયાનું લેવા જતો હતો. હવે તમારી પરિસ્થિતિ જોઈને હું હાલો જેટલો ટેકો થાય એટલો કર્યું. બસ આ 900 હે. ખાતા સુખી તમે હો. 1000 જે માણસ ને આ લો કેટલા નીકળ્યા ખબર? 1500 નીકળ્યા. ચાલશે ને? ઘણો આભાર. તમે ખાતા સુખી તમે કહો. તમે મનના સુખી હો. હોય રૂપિયાથી સુખી માણસ સુખી ના કહેવાય. હોય જે તમારા જેવા મનથી સુખી હોય ને, હોય હું મજૂરી કરીને તમારા પૈસા પાછા આલે. હા ના કહો તમારે પાસે હોય તાન હાલજો. હવે હું મજૂરી જવું પડશે. ઓય કેમ ખબર? કરિયાનું લેવા જતા દોશી મંગા. તમારો ખૂબ ખૂબ આભાર હો. ઓહો ઘણો આભાર કહેવાય. આ માણસ સુખી કહેવાય દુનિયામાં. બાકી પૈસાથી સુખી થવાથી કોઈ માણસ સુખી નહીં હોતો. જે મનનો સુખી હોય ને એ સુખી કહેવાય. બેસ દવા ગરજે પડી હોય ટાઈમ સર. અને જો હવે ને મેં આપણી એક ભેંસ હતી ને એ વેચી મારી. તારી દવા થાય આમાંથી હું ગાડી લઈ હું વર્ધીઓ મારે પૈસા કમાયો. અને પેલા બલુજી ને પીવાથી વધારે સુખી થાય. તો દવા લઈ લેજે. હું જઉં ગાડી લેવા. હો વિખરેલો વાઘ આવ્યો. એ તને બહુ પતાતો તો તું ઈ દાડે? મદામ છો? ના હવે ચમ હાથ જોડ્યા? હે? એ દાડે હું હાથ જોડતો એ દાડે તો હું ગરીબ લાગતો તો તને. ભાઈ વાત સાચી બધે, પણ હવે મારી ભૂલનો કારણ સમજાય એમ નહીં. હા. પૈસાનો રોપ કરે વતાડતો તો. હે? હે? હા પૈસાની રોપ કરે વતાડતો તો તું એ દાડે? એ જે થઈ ગયું મારો હવે. ટાઈમ ખરાબ હતો હા. અને દાડે કઈ નીકળે તો પડી જા મેં કીધું 100 પડી જા. તમે ઊભા કરવા ન આવતા. સૌનો ટાઈમ આવે. અને આજ મારો ટાઈમ, કાલ હતો તમારો, આ ટાઈમ છે મારો. આ શું કહેતા એ દાડે તમે? હા. ગરીબ હા ગરીબ છું હું. હા એ દાડે તમે મને ગરીબ કીધો. ખબર છે? હા એટલે અમે ગરીબ હતા.
આ જોયું તમે ગરીબ છો, તમારી પરિસ્થિતિ કેવી છે. એટલે તમને આજ પહેલી વાર કહું, હું તો પૈસાનો ઘમંડ નહીં કરતો. પડી જા પડી જા મેં કીધું 100 પડી જા તમે ઊભા કરવા ન આવતા. પડી નહીં જા, આ તો એકડો ઘૂંટણો છે, હજી 100 ઉધી એકડી બાકી છે. પૈસાનો રોપ કોઈ દાડો હવે વતાડતો નહીં. કેમ કે હવે તું સુખી તો થઈ ગયો. એટલે તારા કોઈ કામ કાજ હોય ને તો આવજે, હું તાર જોઈ લીધું. છોડી દે